નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદની પ્રતિષ્ઠા પદ માટે ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશમાંથી પ્રદીપસિંહ જાડેજા, વર્ષાબેન દોશી પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત અગ્રણીઓની એક બેઠક મળી હતી, જેમાં સુરેન્દ્રનગર કમલમ કાર્યાલય ખાતે આ બેઠક મળી હોય, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના તમામ કાર્યકર્તા અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે હિતેન્દ્રસિંહ ચૌહાણને ફરી પ્રમુખ પદ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। તાજેતરમાં થાનપાલિકાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં હિતેન્દ્રસિંહનો મોટો ફાળો રહ્યો હતો, ત્યારે ભાજપ પ્રદેશ સંગઠને ફરી બીજી ટર્મ માટે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક થતા જિલ્લાભરમાં ભાજપ કાર્યકર્તામાં ખુશીની લાગણી ફેલાઈ હતી। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। અહેવાલ રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમક્ષ સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આપવામાં આવ્યા હતા અને આખા રાજ્યમાં આજે અને આવતીકાલે 2 દિવસમાં સંગઠનના અધ્યક્ષોની નિર્વાચનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ ક્લસ્ટરના ઇન્ચાર્જ તરીકે આજે સૌથી પહેલાં મેં સંકલન સમિતિના સભ્યોની સાથે બેઠક કરી, ત્યારબાદ જિલ્લાના મુખ્ય 201 લોકો સાથે બેઠક કરી અને એ બેઠકમાં આજે અહીંયા આ જિલ્લા સુરેન્દ્રનગરના અધ્યક્ષ તરીકે બેન વર્ષાબેન દોશી એમણે પ્રસ્તાવ મૂક્યો કે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ અહીંના જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવે, જેને આપણા પૂર્વ મંત્રી કિરીટસિંહભાઈ રાણા અને આપણા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે એને સમર્થન આપ્યું, જેને તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વધાવી અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનનું કામ દરેક બૂથમાં અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને ઉત્તમ પ્રકારનું કામ કરે એવી હું પણ શુભકામનાઓ વ્યક્ત કરું છું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને